જય શ્રી રામ મિત્રો, અમારી ચેનલ જર્ની વિથ જયરાજમાં તમારું સ્વાગત છે મિત્રો. દોસ્તો, અમારી ચેનલ જર્ની વિથ જયરાજને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એટલે અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. દોસ્તો, તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવી ગયા છે મિત્રો. ગુજરાત એક એવી પવિત્ર ધરતી છે જ્યાં અનેક સાધુ સંતો થઈ ગયા છે, જેનું ખાલી નામ બોલવાથી પણ મનમાં શાંતિની અનુભૂતિ થાય. આજે આપણે એવા સંતની વાત કરવા જઈ રહ્યા છીએ જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલું છે, જેમણે ભક્તિની સાથે સાથે દેશની પણ સેવા કરેલી છે મિત્રો. એવા જ સૌરાષ્ટ્રના સંત જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણા ગામમાં આવેલો છે, જેમને ફક્ત ભારતના જ નહીં આખી દુનિયાના લોકો બાપા સીતારામના નામથી જાણે છે, જેમના લીધે બગદાણા એક શ્રદ્ધાનું ધામ બની ગયું છે, જ્યાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા લઈને આવે છે મિત્રો. અહીંયા બજરંગદાસ બાબા બધા દુખિયાના દુઃખ દૂર કરે છે, દુખિયાના બેલી તરીકે પણ ઓળખે છે મિત્રો. એને તેમને લોકો બાપા સીતારામના નામથી પણ ઓળખે છે. તો ચાલો મિત્રો, આપણે પણ જઈએ બજરંગદાસ બાપાના દર્શન કરવા અને તમને લોકોને પણ બજરંગદાસ બાપાના દર્શન કરાવીએ. તમે જોઈ શકો છો કે બજરંગદાસ બાપાનું મંદિર પાછળથી દેખાય છે અને આ સરસ મજાનો રોડ છે. તો આપણે બગદાણાની એકદમ નજીક પહોંચી ગયા છીએ મિત્રો, અને પાછળથી તમને મંદિર દેખાય છે, અને સામે ફ્રી પાર્કિંગ દેખાય છે, અને પાછળથી મંદિરનો નજારો દેખાય છે. ફાઇનલી આપણે બગદાણા પહોંચી ગયા છે અને બાપા સીતારામ મંદિરે જતો તમે રોડ જોઈ શકો છો. એકદમ સરસ મજાની કેસરી ધજાઓ લહેરાતી દેખાય છે, અને સામે સરસ મજાના કેસરી કલરના પતંગિયા છે. અને આ બાપા સીતારામ મંદિરનો સરસ મજાનો ચોક પડે છે, જ્યાં બાપા સીતારામનું મંદિર તમને હમણાં જોવા મળશે. આજુબાજુ માર્કેટનો એરિયો છે, અને સામે પોલીસ સ્ટેશન છે, અને સરસ મજાના રમકડા અને સરસ મજાના ફળ ફૂલ શ્રીફળ એવો બધો ગુજાપો પણ ત્યાંથી મળે છે મિત્રો. તો ચાલો આપણે જઈએ બજરંગદાસ બાપાના મંદિરના ગેટ તરફ. સામે દેખાય તે મંદિરના ટાવર ઉપર સરસ મજાની ધજા લહેરાતી દેખાય છે, અને સામે દેખાય મંદિરનું શિખર છે મિત્રો. આ સામો દેખાય છે એ સરસ મજાનો બજરંગદાસ બાપાના મંદિરનો ગેટ છે, અને સામે મંદિરના ગેટ સામે બજરંગદાસ બાપાનું ભવ્ય મંદિર દેખાય છે મિત્રો. તો ચાલો આપણે મંદિરના ગેટમાં અંદર પ્રવેશીએ અને મંદિરમાં જઈએ. સામું દેખાય સરસ મજાનું મંદિર છે બજરંગદાસ બાપાનું. મંદિરની જમણી સાઈડ મંદિરની કાર્યાલય ઓફિસ છે, જે તમે જોઈ શકો છો મિત્રો. મંદિરની ડાબી સાઈડ ચા ઘર આવેલું છે, તમે જોઈ શકો છો કે ચા ઘર છે, ત્યાં માણસો બધા ચા પીવે છે. નાના છોકરાઓ માટે દૂધ મળે છે અને કોફી પણ મળે છે. અને ચા ઘરની બાજુમાં સરસ મજાનું કાળ ભૈરવ દાદાનું સફેદ માર્બલમાં બનાવેલું સરસ મજાનું મંદિર આવેલું છે. કાળ ભૈરવ દાદા એવું લાગે કે સાક્ષાત ઊભા હોય તમારી સામે, એવા સરસ મજાના કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે મિત્રો. તો ચાલો આપણે તમને કાળ ભૈરવ દાદાના દર્શન કરાવીએ. તો ચાલો આપણે જઈએ હવે બજરંગદાસ બાપાની સમાધિના દર્શન કરવા. સામે દેખાય સફેદ કલરનું મંદિર છે, જે સરસ મજાનું છે. ત્યાં બજરંગદાસ બાપાની સમાધિ છે, અને બજરંગદાસ બાપાની સમાધિ તમને જરાક હમણાં નજીકથી બતાવશું. તો ચાલો મિત્રો, આપણે નજીકથી બજરંગદાસ બાપાના સમાધિના દર્શન કરવા જઈએ. આ સરસ મજાના સ્ટેજ છે. તો આ છે બજરંગદાસ બાપાનું સમાધિ મંદિર, અને બજરંગદાસ બાપાનો સરસ મજાનો ફોટો રાખેલો છે સમાધિ મંદિરમાં. અને બજરંગદાસ બાપાના ફોટોની આગળ બજરંગદાસ બાપાના ચરણ પાદુકા છે.
તો ચાલો આપણે જઈએ બજરંગદાસ બાપાના ગાદી મંદિરના દર્શન કરવા માટે। તો આ સામું દેખાય છે બજરંગદાસ બાપાનું ગાદી મંદિર છે। ગાદી મંદિર એકદમ લાકડાનું બનેલું છે, જૂનવાણી સિસ્ટમનું છે, જ્યાં બજરંગદાસ બાપા ખુદ રહેતા પહેલા। આ છે બજરંગદાસ બાપાના પાવન પગલા, જેને લોકો પગે લાગીને ધન્ય થાય છે અને દુઃખ દૂર થાય છે। આ છે બજરંગદાસ બાપાના વસ્ત્રની પ્રસાદી, જે બજરંગદાસ બાપાની 4 બંડી છે, એમના ગોદડા છે, અને એમની એક બાવણી છે, અને નીચે પડ્યો ચીપિયો છે। આ છે બજરંગદાસ બાપાના જૂનવાણી વાસણો બધા, અને આ છે બજરંગદાસ બાપાના મંદિરનું મોડલ। આ છે બજરંગદાસ બાપાના આશ્રમની જૂનવાણી છત, જે એકદમ લાકડાની સરસ મજાની દેખાય છે। તમે જોઈ શકો છો મિત્રો કે સરસ મજાની લાકડાની કેવી બનાવેલી છે। અને આ છે બહારનો નજારો। તો ચાલો આપણે જ્યાં બજરંગદાસ બાપા જે વડલા નીચે તપ કરતા એ મંદિરે જઈએ। આ છે બજરંગદાસ બાપાનું જપ તપ અને ધ્યાન મંદિર। આ છે ધ્યાન મંદિર। શ્રદ્ધાળુ ભક્તો બાપા સીતારામના ધ્યાન મંદિરની ચારે બાજુ પરિક્રમા કરે છે અને બાપા સીતારામ તેમને મનની માંગી ઈચ્છાઓ પૂર્ણ કરે છે। આ એ વડલો છે જ્યાં બાપા સીતારામ બેસીને તપ કરતા અને ધ્યાન કરતા। અહીંયા ભક્તો રામ નામની ધૂન ચાલુ જ રાખે છે, અને નગારા અને સાથે મંજીરા પણ વગાડતા વખતે રામ નામની ધૂન ચાલુ જ હોય છે 24 કલાક। આ સામો દેખાય એ મિત્રો સત્સંગ હોલ છે। અને સામું દેખાય એમાં અન્નપૂર્ણાનું મંદિર છે, જે અન્નપૂર્ણામાં ભગવાન શિવને ભિક્ષા આપી રહ્યા હોય એવી સરસ મજાની 2 મૂર્તિઓ બનાવેલી છે, જે તમારા મનને એકદમ પ્રફુલ્લિત કરી દે ને તમારા મનને શાંતિ મળે એવી સરસ મજાની માં અન્નપૂર્ણાની અને શિવની મૂર્તિ છે। આ સામું દેખાય એ બજરંગદાસ બાપાનું મુખ્ય મંદિર છે। મંદિર 2 માળનું છે, અને મંદિરમાં નીચેના માળમાં બજરંગદાસ બાપાની મૂર્તિ બેસાડેલી છે, અને ઉપરના માળમાં ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિ બેસાડેલી છે। તો ચાલો આપણે જઈએ મંદિરની અંદર મિત્રો। આ સરસ મજાનો ઉપરના મંદિરના ઘુમટનો નજારો છે। સરસ મજાના વ્હાઇટ કલરના માર્બલનું બનેલું મંદિર છે મિત્રો। આ સામું દેખાય બજરંગદાસ બાપાના મંદિરનો મેઇન ગેટ છે। તો ચાલો આપણે જઈએ બજરંગદાસ બાપાના મંદિરની અંદર। આ છે બજરંગદાસ બાપાની મનને મોહિત કરી દેવી અદ્ભુત અને સુંદર મજાની મૂર્તિ છે। જય બજરંગદાસ બાપા। આ છે બજરંગદાસ બાપાનો ચારે બાજુના પિલરનો નજારો, અને ઉપરનો તમે જોઈ શકો સરસ મજાના પિલર દેખાય છે। અને અહીંથી જવામાં આવશે ઉપર રામજી મંદિર તરફ। તો ચાલો મિત્રો સૌને રામ મંદિરના દર્શન કરવા લઈ જાય।
આ સરસ મજાની માર્બલની બારીઓ બનાવેલી છે, એકદમ સરસ મજાની યુનિક નકશી કરેલી છે અને સરસ મજાના આવા જો તો સ્ટેપ છે. તો આપણે જઈ રહ્યા છીએ ભગવાન શ્રી રામના દર્શન કરવા. એને પહેલા મંદિરનો સરસ નજારો તમને દેખાડીએ, નકશીકામ દેખાડીએ સરસ મજાની. તો આ છે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને જય બોલો હનુમાનજી મહારાજ કી. તો બોલીએ જય શ્રી રામ. આ છે રામ ભક્ત હનુમાનજી મહારાજની મૂર્તિ, એકદમ સુંદર મજાની છે. આ છે વિઘ્નહર્તા ગણપતિ દાદાની મૂર્તિ, જય ગણેશજી દાદા. આ છે મંદિરનો ઘુમટ, એકદમ સરસ મજાની યુનિક નકશી કરેલી છે, જે ઝીણી કોતર કામ કરેલી છે માર્બલમાં. આ છે મંદિરને ગોળ ફરતો સરસ મજાનો નજારો. આ મંદિરના પહેલા માળનો સરસ મજાનો નજારો. તો ચાલો આપણે હવે મંદિરની નકશી પણ જોઈએ, તમને દેખાડી છે. તો ચાલો આપણે અહીંથી બહાર એન્ટ્રી કરીએ છીએ. આ છે મંદિરના ઉપરથી સરસ મજાનો એવો નજારો દેખાય છે તમને, એકદમ ગ્રીન અને નીચે એકદમ સરસ મજાનો નજારો તમને જોવાલાયક લાગે છે. આ છે મંદિરમાંથી બહાર એક્ઝિટ એન્ટ્રી. આ છે મંદિરના મેઇન ગેટની ઉપરના સીલિંગની નકશી. આ છે મંદિરના પરિસરમાંથી સામો લીધેલો સરસ મજાનો નજારો, જે એકદમ સરસ મજાનો ગ્રીન લાગે છે અને સરસ મજાનો લાગે છે મિત્રો. આ છે મંદિરની બીજી સાઈડનો નજારો, એકદમ સરસ દેખાય છે, તમે જોઈ શકો છો. ત્યાં ધ્યાન મંદિર પણ સામું દેખાય છે. આ છે મિત્રો મંદિરના પિલોરની સરસ મજાની નકશી. તો ચાલો તમને બતાવું મંદિરના સરસ મજાના પિલોરની નકશી. તો તમે જોઈ શકો છો મંદિરમાં પિલોરમાં કેવી સરસ સરસ મજાની નકશીઓ બનાવેલી છે. આ છે સરસ મજાની માર્કેટ. તમે જોઈ શકો નાના નાના ટેડી બેર મળે છે, સરસ મજાની રક્ષા પોટલીઓ મળે છે અને સરસ મજાની રમકડાની બજાર પણ છે. અહીંયા નાના ભૂલકાઓને તો બહુ જ ગમી જાય છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે સરસ મજાના એવા રમકડાથી સુશોભિત દુકાનો છે, ફ્લાવર મળે છે. અહીં લાખો શ્રદ્ધાળુઓ બાપાના દર્શન કરવા આવે છે અને બાપા બધાના દુઃખ દૂર કરે છે. તમે પણ બાપાના દર્શન કરવા જરૂર પધારશો. જય બજરંગદાસ બાપા. અમારો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું મિત્ર નહીં ભૂલતા અને વિડીયો શેર કરજો. જય માતાજી.